નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત પટેલ આપ સૌનું ફરી એકવાર વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મિશન માર્ચ 2019 અંતર્ગત ધોરણ 12 ભૂગોળ વિષયની અંદર વિભાગ ઈના અગત્યના આઈએમપી પ્રશ્નોની ચર્ચા કરવાની છે। મિત્રો, આ વિડીયો તમે અંત સુધી જોજો અને આ જે અગત્યના આઈએમપી પ્રશ્નો આપવામાં આવે છે એ પ્રશ્નો અવશ્ય પાકા કરી લેજો અથવા તો પરીક્ષા પહેલાં એકવાર અવશ્ય જોઈ લેજો। હવે આપણે વાત કરીએ કે વિભાગ એની અંદર કયા કયા પાઠમાંથી પ્રશ્નો પૂછાય છે। તો એ પાઠની વાત કરીએ તો 2, 5, 8, 9 અને 10 આ પાઠમાંથી 5 ગુણના પ્રશ્નો પૂછાય છે, એટલે કે વિભાગ એની અંદર પ્રશ્નો પૂછાય છે। અને જો મિત્રો તમે હજી સુધી વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સીના કે જે જવાબ સાથે વિડીયો લેક્ચર મૂકેલા છે એ આઈએમપી પ્રશ્નો ન જોયા હોય તો તમે ઉપર આપેલા દરેક જે આઈ બટન છે એ આઈ બટન પર ક્લિક કરી અને એ વિડીયો તમે જોઈ શકો છો। તમને વિડીયોની અંદર જ આઈ બટન આપવામાં આવશે। એ દરેક આઈ બટન એ ભૂગોળ વિષયના વિભાગ વાઇઝ વિડીયો લેક્ચરના હશે અને સાથે સાથે સમાપ્તિ સ્ક્રીન પર પણ તમને જે વિડીયો દેખાય એ પણ તમે જોઈ શકો છો, જેથી કરી તમને આવનારી ભૂગોળ વિષયની પરીક્ષાની અંદર 99+ ગુણ આવે એવો જ ધ્યેય અમારો રહેલો છે। તો ચાલો હવે તમારો સમય ન બગાડીએ અને હા, ખાસ વાત મિત્રો કે હજી સુધી તમે આ ચેનલ પર સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખો। જો તમે નવા હો તો પણ સબસ્ક્રાઈબ કરી નાખો, જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો અને સાથે સાથે તમે એચએસસી બોર્ડની અંદર સારા એવા ગુણ મેળવો એ અમારો ધ્યેય રહેલો છે। તો ચાલો જોઈએ વિભાગીના અગત્યના આઈએમપી પ્રશ્નો। પ્રશ્ન 1, વસ્તી ગીતતા પર અસર કરતા સામાજિક, ધાર્મિક અને રાજકીય પરિબળોની ચર્ચા કરો। પ્રશ્ન 2, વસ્તી ગીતતા પર અસર કરતા પરિબળો જણાવી ભૌગોલિક પરિબળોની ચર્ચા કરો। પ્રશ્ન 3, ભારતમાં સાક્ષરતા ઉદાહરણ સાથે વર્ણવો। પ્રશ્ન 4, ભારતની વસ્તીનું વંશીય માળખું અને ભાષાકીય માળખું સવિસ્તાર સમજાવો। પ્રશ્ન 5, માનવ વિકાસ એટલે શું તેના માપન વિશેની સમજૂતી આપો। પ્રશ્ન 6, જળ પ્રદૂષણ સમજાવી તે નિવારવા માટેના ઉપાયો સૂચવો। પ્રશ્ન 7, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણની અસરો વર્ણવો। પ્રશ્ન 8, પ્રદૂષણના પ્રકાર જણાવી પ્રદૂષણ અટકાવવા માટેના ઉપાયો સમજાવો। પ્રશ્ન 9, જળ સંસાધનોની પ્રાપ્યતા વિશે વિસ્તૃત માહિતી આપો। પ્રશ્ન 10, ઘન કચરાની સમસ્યાઓ અને તેને દૂર કરવાના ઉપાયો વિશે ચર્ચા કરો। પ્રશ્ન 11, ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધી સમસ્યાઓ અને તેના ઉકેલો સમજાવો। 12, જળ પ્રદૂષણ અને તેની અસરો વિશે વિસ્તૃત નોંધ લખો। પ્રશ્ન 13, એક ગ્રામીણ વસાહત પર્યાવરણીય સ્થિતિ અને ભૌગોલિક સાંસ્કૃતિક અસરોને પ્રતિબિંબિત કરે છે એ વિધાન સમજાવો। પ્રશ્ન 14, ભૂમિ સંસાધનો સાથે જોડાયેલી સમસ્યાઓના ઉકેલ વિસ્તારથી જણાવો। પ્રશ્ન 15, જૈવિક કચરો એટલે શું? આ પ્રકારના કચરામાં શાનો સમાવેશ થાય છે? પ્રશ્ન 16, વિશ્વના મહત્ત્વના રેલ માર્ગો વિશે સવિસ્તાર નોંધ લખો। પ્રશ્ન 17, પ્રદૂષણના પ્રકાર જણાવો, વાયુ પ્રદૂષણની અસરો સમજાવો। પ્રશ્ન 18, ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર માહિતી આપો। પ્રશ્ન 19, માનવ સંસાધન વિશે વિગતે માહિતી આપો। પ્રશ્ન 20, ભૂખમરો એક ગંભીર સમસ્યા છે, ભૂખમરાના સંદર્ભમાં આ વિધાનની ચર્ચા કરો। પ્રશ્ન 21, શહેરી વસાહતના માપદંડ જણાવી શહેરીકરણથી ઊભી થયેલી સમસ્યાઓ જણાવો। પ્રશ્ન 22, ગરીબી એ વિકાસશીલ દેશોની મુખ્ય સમસ્યા છે, આ વિધાન સમજાવો। પ્રશ્ન 23, સંસાધનોના માનવજાત માટે વિવિધ ઉપયોગો ઉદાહરણ સહિત સમજાવો। પ્રશ્ન 24, શહેરી વસાહતનું કાર્યકારિતાના આધારે વર્ગીકરણ સમજાવો। પ્રશ્ન 25, વિકાસ
પ્રણાલીના આધારે ગ્રામીણ વસાહતોના પેટા પ્રકાર ઉદાહરણ સાથે ચર્ચા કરો।